સાવલી તાલુકાના ગોઠડા ગામે MGVCL વીજ ચોરીની ઘટનાને ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો. સાવલી તાલુકાના ગોઠડા ગામે MGVCLના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ વીજ ચોરી અટકાવવાના ભાગરૂપે સરપ્રાઇઝ ચેકિંગ માટે ગઈ હતી. ચેકિંગ કામગીરી દરમિયાન વીજ ચોરી પકડાતા જ મામલો ગરમાયો હતો. આ સમયે એક સ્થાનિક કહેવાતા પત્રકારે વચેટિયા બનીને કાયદો હાથમાં લીધો હતો અને વીજ ટીમની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી હતી. આટલું જ નહીં, તેણે ઉશ્કેરાઈને મહિલા કર્મચારી તેમજ સાથે રહેલા અન્ય અધિકારીઓ પર હુમલો કર્યો હતો. સરકારી કામગીરીમાં દખલગીરી અને કર્મચારી પર થયેલા હુમલાના પગલે MGVCLના ઉચ્ચ અધિકારીઓ અને સમગ્ર ટીમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બનતા જ તમામ વીજ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સાવલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે. સરકારી કર્મચારીઓ પર થયેલા હુમલા, ધમકી અને ફરજમાં રૂકાવટ બદલ આરોપી કહેવાતા પત્રકાર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.